અને લક્ઝમબર્ગ સિટીના બે પાર્ટ છે, અપર લેવલ અને લોઅર લેવલ સિટી. લક્ઝમબર્ગ સિટીના બે પાર્ટ છે, એક અપર લેવલ સિટી અને લોઅર લેવલ સિટી. એક પહાડોની ઉપર સિટી છે અને એક પહાડોની નીચે સિટી છે. હું હમણાં છું લોઅર સિટીમાં અને તમે આજુબાજુ જોઈ શકો છો પહાડોની ઉપર નજારો દેખાઈ રહ્યો છે. મિત્રો, લક્ઝમબર્ગ સિટીમાં ટ્રાન્સપોર્ટેશન બિલકુલ ફ્રી છે. તમે મેટ્રોમાં ફરો કે પછી ટ્રામમાં ફરો કે પછી બસમાં ફરો, એકદમ ફ્રી. તો ગાઈઝ, તો અમે આવી ચૂક્યા છીએ અપર લેવલ સિટી ઉપર. તો તમે જોઈ શકો છો આ લોઅર લેવલ સિટીનો વ્યૂ. અહીંથી તમે લોઅર લેવલ સિટીનો વ્યૂ જોઈ શકો છો સરસ રીતે. તો હવે અમે જઈ રહ્યા છીએ 3 ટાવર ઉપર. જોઈ શકો છો આ લક્ઝમબર્ગનો 3 ટાવર્સ. અને અહીંયા શું છે એ અમને હજી સુધી ખબર નથી, તો અંદર જઈને ખબર પડશે. તો હવે અમે જઈ રહ્યા છીએ નેશનલ આર્ટ એન્ડ હિસ્ટ્રી મ્યુઝિયમ. આજે તમે 3 ટાવર્સ જોઈ રહ્યા છો એ 1600ની સાલમાં બનાવવામાં આવ્યું હતું. આ કન્ટ્રીને 1994માં તો તમે આ જોઈ રહ્યા છો ફ્લેગ્સ, આ યુરોપિયન કન્ટ્રીના ઝંડા છે. તો અમે આવી ચૂક્યા છીએ સ્કાયલાઇનરની અંદર. તો હું તમને બતાવીશ અપર લેવલની સિટી અને લોઅર લેવલની સિટી લક્ઝમબર્ગમાં.
તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.